ડાંગના સાપુતારામાં જતા તમામ લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। ડાંગમાં અત્યારે મોસમ પૂર બહારમાં છે અને તેવામાં ત્યાં જતા લોકો માટે થોડું સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે અજાણ્યા 3 શખ્સોએ ડાંગના તાપીના વ્યારાના વેપારી પાસેથી રૂપિયા 6 લાખની લૂંટ ચલાવી। ગિરિમથક સાપુતારાથી વઘઈ જતા રોડ પર માલેગાંવ પાસે આ ઘટના બની। વેપારી નાસિકના નિફાડ ખાતે પેમેન્ટ કરવા માટે જતો હતો, તે દરમિયાન લૂંટાયો। પોલીસને મળેલી ફરિયાદ મુજબ 5 ઓગસ્ટે વહેલી સવારે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં 3 શખ્સો બાઇક લઈને આવ્યા હતા। તેમણે વેપારીને કાર રોકાવી ધમકી આપીને રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા। મહત્વનું છે કે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ની આસપાસ એક સામગાંથી આગળ થોડું 2 કિલોમીટર પહેલા એક બાઇક સવારોએ જે છે તે એમને ઓવરટેક કર્યા હતા। એ બાઇક પર 3 જણા સવાર હતા અને એમણે ગાડીને ઓવરટેક કરી। એમની ઇકો સ્પોર્ટ ગાડી હતી, એમની રેડ કલરની। એ ઓવરટેક કરીને પછી એમની પાસેથી લાઠી બતાવીને ધમકાવીને એમની ગાડીના સાઈડના સીટ નીચે મૂકેલા પૈસાની પોટલી જે છે, બેગ છે, એ બેગ લઈને જતા રહ્યા છે। એમના એ 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ અહીંયા સાપુતારા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 304 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી પોલીસની તપાસ ચાલુ કરી દીધી છે।